ઓકે, સેકન્ડ આઇસોકોરિક પ્રોસેસ. યસ, આઇસોકોરિકનું ગુજરાતી શું થાય? સમકર પ્રક્રિયા. ચલો, આજે આપણે ઓલમોસ્ટ બધા કોન્સેપ્ટ જ મતલબ આઇસોકોરિક પછી કઈ આવશે, બરાબર, જે કંઈ છ પ્રક્રિયા છે ટ્રાય કરશું, બરાબર છે. આજે એ કમ્પ્લીટ કરવાની કે જેથી કાલે આપણે પાછા એના MCQ કરી શકીએ. બધી વસ્તુ સેમ જ છે, આ બધી પ્રક્રિયાઓમાં સરખું જ છે, બધી વસ્તુ ફાઇન્ડ કરવાની. જોતા જઈએ. સમકદ એટલે એનો મતલબ શું થાય? કદ શું હોય છે? અચળ. કદ કેવું હોય છે? અચળ. તો તેને સમકદ પ્રક્રિયા કહેવામાં આવે છે. અવસ્થા સમીકરણ શું આવશે? આનું અવસ્થા સમીકરણ વિશે જો આપણે વાત કરીએ તો PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT. યસ, કદ અચળ છે, મ્યુ આર અચળ લઈ લો તો શું થઈ ગયું? P પ્રપોઝનલ T. આનો મતલબ શું કે તાપમાન વધે તો દબાણ વધે, દબાણ વધે તો તાપમાન વધે, બરાબર છે. તો આને આ રીતના લખી શકાય આપણે કે P1 T1 ઇઝ ઇક્વલ ટુ P2 અપોન T2 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, બરાબર લખી શકાય. ચલો, આનો મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે જોઈએ, ઇન્ડિકેટર ડાયાગ્રામ. ઇન્ડિકેટર ડાયાગ્રામ ઘણા વિદ્યાર્થીને જે બરાબર છે ખ્યાલ નહીં હોય કે ઇન્ડિકેટર ડાયાગ્રામ એટલે શું થાય. તો પીવી જે ગ્રાફ હોય એને આપણે શું નામ આપ્યું હતું? ઇન્ડિકેટર ડાયાગ્રામ. એટલે તો જોઈએ ભાઈ ઇન્ડિકેટર ડાયાગ્રામ શું કહે છે મતલબમાં એના વિશે થોડું જોઈએ તો આ પી ગ્રાફ છે, વી ગ્રાફ છે. તેવો જ ગ્રાફ અહીંયા લઈએ, પી ગ્રાફ લઈએ, પી અને વી પી વિરુદ્ધ વીનો ગ્રાફ. પી વી, યસ, પી અને વી. ચલો ગ્રાફ એ વિશે આપણે વાત કરીએ તો પહેલા તો કદ તો અચળ છે. કદ અચળ છે એટલે મતલબમાં ઓકે સર. તો અહીંયા તમે જોઈ શકો, અહીંયા વી બરાબર મતલબ અચળ લઈ લઈએ કોઈ પણ મતલબમાં વી કદ પાસે એટલે એ અચળ જ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અહીંયા દબાણ કેટલું હોય છે? P1, સમજી લો. અહીંયા દબાણ P2. મને કહો દબાણ અહીંયા શું થાય? દબાણમાં વધારો થાય છે, હા ને? યસ, શું થાય? દબાણમાં શું થાય છે? વધારો થાય છે. ચાલો ભાઈ, દબાણમાં વધારો થાય કેટલા કદ પાસે? વી કદ પાસે. ઓકે, દબાણમાં વધારો થાય છે તો એક વસ્તુ ખાસ અહીંયા જુઓ, P2 ગ્રેટર ધેન P1. તો તાપમાનમાં શું થશે? વધારો ઘટાડો, વધારો થાય T2 ગ્રેટર ધેન T1. આ ટાઈપના ક્વેશ્ચન પૂછે તમને ગ્રાફ આપીને. T2 ગ્રેટર ધેન T1, T2 લેસ ધેન T1, T2 ઇઝ ઇક્વલ ટુ T1, યા બીજું તમને શું પૂછે કે નન ઓફ ધીસ, એક પણ. આ ટાઈપના ક્વેશ્ચન પૂછી છે. તો અહીંની વાત કરીએ તો આમાં શું આવશે? દબાણમાં ઘટાડો થાય છે, સમજો. દબાણમાં ઘટાડો અચળ કદ પાસે V1 અચળ લઈ લઈએ, અહીંયા V2 અચળ લઈ લઈએ. ચાલો, દબાણમાં ઘટાડો થાય એટલે એનો મતલબ શું? તાપમાનમાં પણ શું થાય? ઘટાડો. કઈ રીતના સર? વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો કે સર આ ગ્રાફ મેં તમને આપી દીધો, 4 ઓપ્શન આપી દીધા, કયા કયા? T1 ગ્રેટર ધેન T2, T1 લેસ ધેન T2, બરાબર. અહીંયા 1 ને 2 નંબર આપી દીધા, 1 2. હવે તમને કહે કે ભાઈ T1 ગ્રેટર ધેન T2, T1 લેસ ધેન T2, T1 ઇઝ ઇક્વલ ટુ T2, V1 ગ્રેટર ધેન V2, આ ટાઈપના ઓપ્શન આપ્યા હોય તો શું કરશું? તો બચ્ચો અહીંયા P1 બાય P2, તો એક વસ્તુ તો નક્કી છે ભાઈ, P1 ગ્રેટર ધેન P2 છે.
દબાણમાં ઘટાડો થાય છે તો P પ્રપોઝનલ T, T1 ગ્રેટર દેન શું આવી ગયું T2, મતલબ અહીંયા તાપમાનમાં શું થાય છે ઘટાડો. સમજ પડી? અહીંયા તાપમાન વધુ જોવાનું છે અને પછી એમાં ઘટાડો થાય છે એટલે T2 તાપમાન. ક્લિયર? ખાસ આ તમને બે ગ્રાફ મેં બતાવ્યા છે. અહીંયા 1 2 નંબર આરે કોઈ લેવા દેવા હોતું નથી. અહીંયા આપણે એરો ઉપર મતલબ ગ્રાફ ઉપર ચાલવાનું એમ કે આ ઉપર છે તો એ દબાણ વધુ કહેવાય, તો અહીંયા તાપમાન વધુ આવે, એ રીતે ચાલવાનું. બરાબર? અહીંયા 1 એટલે વધુ હોય ને અહીંયા 1 એટલે ઓછું હોય કે અહીંયા 2 એટલે વધુ હોય, એ પ્રમાણે ચાલવાનું નથી. આ સમજ પડી? એ બી પણ આપી શકે, બી એ પણ આપી શકે, સી ડી આપી શકે, વોટ એવર એ વસ્તુ તમને આપી શકે. મેથડ જોઈ બધામાં સરખી જ છે. હવે આમાં આપણે જોઈએ જે આપણે ટેબલ જોયું હતું એ જ ટેબલ અહીંયા પાછું ફરીથી આપણે જોવાનું છે. ઓકે, તાપમાન અને આંતરિક ઉર્જા, તાપમાન અને આંતરિક ઉર્જા વિશે. તો ભાઈ સમ આઇસોકોરિક છે, મતલબમાં સમકદ, બરાબર છે. તો આઇસોકોરિક હીટિંગ કહેવાય, એટલે મતલબમાં ઉષ્મા આપવામાં આવે એમ, ઉષ્માનું શોષણ, બરાબર. આઇસોકોરિક કુલિંગ એટલે ઉષ્માનું ઉત્સર્જન. હવે જ્યારે ઉષ્માનું શોષણ થાય ત્યારે તાપમાન વધે કે ઘટે? તાપમાન વધે. તાપમાન વધે એનો મતલબ એ કે તાપમાનમાં થતો ફેરફાર કેવો આવે? ધન આવે. જો તાપમાન વધે તેથી શું વધે? આંતરિક ઉર્જા પણ, આંતરિક ઉર્જાનો ફેરફાર પણ કેવો આવશે? ધન. તાપમાન વધે તો આંતરિક ઉર્જા વધે. જ્યારે ઠંડુ પડતું હોય તો તાપમાન શું થાય? ઘટે. સર તાપમાન ઘટે કઈ રીતના? કઈ ખબર ન પડી આમાં, તમે સર શું કર્યું? બચ્ચો અહીંયા P1 થી P2 જાય છે, દબાણમાં ઘટાડો થાય એટલે તાપમાનમાં શું થાય? ઘટાડો. તાપમાનમાં ઘટાડો થાય તો આંતરિક ઉર્જામાં ઘટાડો થાય એટલે એના આંતરિક ઉર્જામાં થતો ફેરફાર નેગેટિવ આવે. સેમ દબાણ વધે તો તાપમાન વધે, તાપમાન વધે તો આંતરિક ઉર્જા ધન, એમાં થતો આંતરિક ઉર્જામાં વધારો થાય તો આંતરિક ઉર્જામાં ફેરફાર વધે. ડેલ્ટા યુ પોઝિટિવ આવે તો ડેલ્ટા ટી પણ પોઝિટિવ. ક્લિયર? બંને ગ્રાફ ઉપરથી જ લખીએ છીએ આપણે. તો તાપમાન ઘટે, બરાબર, તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ શું આવે? ઋણ આવે. તો બચ્ચો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ઋણ. આ વાત તમને સમજમાં આવી જોઈએ. વાત આવ્યું થોડુંક દબાણ વિશે જોઈ લઈએ આપણે. તો દબાણ અને કાર્ય વિશે જોઈ લઈએ. તો બચ્ચો અહીંયા દબાણ વધે કે ઘટે? ઉષ્મા આપો તો દબાણ વધે ઘટે? વધે. તો અહીંયા શું લખાય? દબાણ વધે પરંતુ કદ કેવું રહે છે? અચળ રહે. તેથી કદ અચળ રહે તો કાર્ય શું થાય? 0. યસ. અહીંયા જોઈએ તો દબાણમાં ઘટાડો થાય પરંતુ કદ અચળ રહે, તેથી કાર્ય શું થાય? 0. કારણ કે કદ અચળ હોય તો કાર્ય 0 થવાનું. સર આવું કંઈક અગાઉ આવી ગયું છે? હા ભાઈ, ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં જ બધી વસ્તુ આવી ગઈ હતી, બરાબર છે. વાત આવી ઉષ્મા વિશે વાત કરીએ થોડી. ઉષ્માનું સૂત્ર શું છે? અચળ કદ પાસે છે ને? યસ, કદ અચળ છે ને? હા સર. તો NCV ડેલ્ટા ટી. ડેલ્ટા ટી તો શું છે? ધન. તો મને ક્યુ કેવું આવે? ધન આવે. સેમ વસ્તુ અહીંયા જોઈએ. Q ઇઝ ઇક્વલ ટુ NCV ડેલ્ટા ટી, બરાબર છે.
તો એનો મતલબ શું થયું? ડેલ્ટા ટી કેવું આવે? ઋણ. ક્યુ પણ શું આવે? ચલો, આ વસ્તુ તમને સમજ પડવી જોઈએ. કોઈ વસ્તુ આપણે નથી કીધું. જે શું કહેવાય, ગ્રાફ આપણે જે ડ્રો કર્યો છે ને એમાં ગ્રાફ મતલબ આગળ ડ્રો કર્યું એના ઉપરથી જ આપણે લખીએ છીએ. તમને આ રીતના લખતા આવડવું જોઈએ. ઓકે, આ પ્રમાણે તમને પણ લખતા આવડવું જોઈએ. જોઈ લો આ વસ્તુ. ચેક કરી લો એકવાર ફટાફટ. અહીંયા સુધીની વાત તમને A to Z ખબર હોવી જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ કે નીટ સર અઘરી, JEE અઘરી કહેવાય, એડવાન્સ એનથી પણ અઘરી આવે, ગુજકેટ છે તો ઇઝી કહેવાય. તો અઘરી ને ઇઝી એક્ઝામમાં ફરક શું હોય? ફરક એટલો હોય કે જેટલી નીટ ને બધી એક્ઝામમાં શું હોય છે, તમને બધી વસ્તુ યાદ હોવી જરૂરી છે. અને સમય સાથે ચાલવાનું હોય છે. બરાબર છે. JEE ની એડવાન્સની એક્ઝામ આવે તો એમાં તમને ફિઝિક્સનું બધું યાદ હોવું જોઈએ. ગમે ત્યાંથી ગમે કનેક્શનમાં પૂછે. થર્મોની યારે ફ્લુઇડ પૂછી લે, થર્મોની યારે શું પૂછી લે, ગમે ત્યાં ગમે ઘુસાડી દે એ લોકો. ઇલેક્ટ્રોસ્ટેટિક છે 12માનું પહેલું ચેપ્ટર હોય એને પણ ગમે ત્યાં ઘુસાડી દે, વેવ સાથે દોલન સાથે ઘુસાડી દે, ફ્લુઇડમાં ઘુસાડી દે, ગમે ત્યાં. એ એડવાન્સ. બરાબર છે. એટલે એના માટે બધી તમારી પ્રિપેરેશન હોવી જરૂરી છે. સમય, કેટના પેપર આવે, યુપીએસસીના પેપર આવે તો તમે એનું મેથ સોલ્વ કરો તો તમે કહો ઓહો આવું ઇઝી પૂછાય સર, આ તો અમે ચૂટકીમાં સોલ્વ કરી દઈએ સર. બચ્ચો પણ 30 સેકન્ડમાં સોલ્વ કરવાનું આવે ને, બરાબર છે, પ્રોબ્લેમ નહીં આવે. 30 સેકન્ડ આપે એક ક્વેશ્ચન સોલ્વ કરવાનું. એટલે જે આમ ઊંચું જોવા જાવ ને ટાઈમ પતી ગયો હોય ત્યાં, પ્રશ્ન ત્યાં છે. એટલે તમારે ઝડપ પણ ઇમ્પોર્ટન્ટ છે. નીટમાં કહી દઉં, JEE ચાલે 2 મિનિટ આપે, તમને 1 મિનિટ જ આપશે ફિઝિક્સમાં. એટલે અત્યારથી પ્રેક્ટિસ ચાલુ કરી દેજો સ્પીડ વધારવા માટે. બરાબર છે બચ્ચો? હા, ચલો. કેટલાક ઇમ્પોર્ટન્ટ પેરામીટર જોઈએ. બરાબર છે, મતલબ ઇમ્પોર્ટન્ટ અમુક બધી રાશિઓ હતી, એ બધી વસ્તુ જોઈએ. જેમ કે ઉષ્માધારિતા વિશે જોઈએ, સ્પેસિફિક હીટ. ઉષ્માધારિતા CV ઇઝ ઇક્વલ ટુ FR બાય, આ તો આપને ખ્યાલ છે. બરાબર છે, આવી ગયું છે. આ જે વસ્તુ હું હમણાં લખું છું ને, જેમ કે બલ્ક મોડ્યુલસ, આ કોના માટે છે? એનું સૂત્ર તો આપને ખબર છે, ડેલ્ટા પી માઇનસ ડેલ્ટા વી બાય વી. પણ મને કહ્યું કદમાં શું કઈ ફેરફાર થાય છે? નથી. અને આપણે થોડુંક આ રીતના લખી દઈએ, ડેલ્ટા પી વી અપોન ડેલ્ટા ટી, સોરી ડેલ્ટા વી. કદ તો બચ્ચો અચળ છે. શું કહે છે કે અહીંયા કદ છે એ અચળ છે. તો ડેલ્ટા વી બરાબર શું થાય? 0 થાય. તો માઇનસ ડેલ્ટા પી ડોટ વી 0. તો બચ્ચો અહીંયા કે ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ આવે ખાસ. તમને મેં કીધું હતું બલ્ક મોડ્યુલસ છે, વાયુમાં પણ હોય, પ્રવાહીમાં પણ હોય અને ઘનમાં હોય. કદાચ આ ચેપ્ટર જો તમને યાદ હોય તો મેં તમને નોટ કરીને પણ લખાયું છે. બલ્ક મોડ્યુલસ ત્રણેયમાં આવશે. ત્યારે મેં આ વસ્તુ એટલા માટે, કારણ કે તમને થર્મો કંઈ તૈયાર હોય નહીં, એટલા માટે આપણે યુઝ અહીંયા કરીએ છીએ. તો કે ચેપ્ટર તો આપણે શીખી ગયા છીએ. બરાબર છે. ઘન, પ્રવાહી અને વાયુ માટે. ઘનના પણ પ્રશ્ન આવી ગયા, બલ્ક મોડ્યુલસ રિલેટેડ. વાયુમાં પ્રવાહીના પણ આવી ગયા. બરાબર, અને વાયુમાં પણ આ રીતના યુઝ થાય ગેસીસમાં. ચાલો, થર્ડ આપણે જોઈએ કાર્ય. વી તો ભાઈ અચળ છે.
મને કહો વી અચર હોય તો કાર્યનું સૂત્ર શું આવે? ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વીઆઈ વીએફ પી ડીવી. સ્ટાર્ટિંગમાં આ સૂત્ર લખાયું હતું, યાદ છે? દબાણ અચર હોય તો. બીજો પ્રશ્ન એ હતો કે કાર્ય અચર હોય, સોરી, વી અચર હોય તો. બચ્ચો અહીંયા વી એટલે કદ અચર છે, કદ અચર આવે, કદ અચર છે. તો ડીવી નો મતલબ શું થાય? કદમાં થતો ફેરફાર. કદમાં ફેરફાર શું આવે? હવે વી અચર જ છે, અચર એટલે કોન્સ્ટન્ટ જ હોય, તો કદમાં ફેરફાર શું થાય? 0. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો આ બધી વસ્તુ હવે થર્મોડાયનેમિક્સ નો ફર્સ્ટ લો લઈએ, એટલે કે થર્મોડાયનેમિક્સ નો પહેલો નિયમ. થર્મોડાયનેમિક્સ ના પહેલા નિયમ શું આવશે ભાઈ? Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ. હા સર. ડબલ્યુ બરાબર 0 આવે. હા સર, એ તો અમને ખ્યાલ છે, 0 આવે. એક સ્ટુડન્ટે મને પ્રશ્ન પૂછ્યો, ડબલ્યુ 0 શા માટે આવે? તો એનો જવાબ એક જ હતો. શું હતો? કદ શું છે બચ્ચો? અહીંયા અચળ છે, કદમાં થતો ફેરફાર 0. ડબલ્યુ 0. Q ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ડેલ્ટા યુ. યસ, બટ ઓકે, બટ Q ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે કંઈક સૂત્ર છે. શું આવે? એન સીવી ડેલ્ટા ટી. સીવી ને શું લખાય? બરાબર છે. ગેમા સીવી છે ને ગેમાના ફોર્મમાં કઈ રીતના લખાય? તમે મેનો કે તો બધી વસ્તુ યાદ હોવી જોઈએ. તો કેપિટલ આર ઇઝ સોરી કેપિટલ આર અપોન ગેમા માઇનસ 1 ડેલ્ટા ટી. પણ ક્યુ બરાબર ડેલ્ટા યુ હોય તો પછી અહીંયા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ બધા સૂત્ર લખાય. યસ, એન સીવી ડેલ્ટા ટી લખો, પછી એન આર ડેલ્ટા ટી બાય ગેમા માઇનસ 1 લખો. તો બચ્ચો અહીંયા પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી ઉપરથી આવું લખી દો, પીવીએફ માઇનસ પીઆઈ વીઆઈ અપોન ગેમા માઇનસ 1. ચલો બરાબર છે. તો અહીંયા આપણે બરાબર છે દબાણમાં થતો મતલબમાં આ કઈ પ્રોસેસ હોય? આઇસોકોરિક સમકત પ્રક્રિયા. બરાબર છે. ચાલો તો એના માટે આપણે આઇસોકોરિક હીટિંગ ને આઇસોકોરિક કુલિંગ જોયું. બરાબર છે. બલ્ક મોડ્યુલસ, કાર્ય અને થર્મોડાયનેમિક્સનો આપણે શું જોયા? નિયમ જોયા. આવી જ એક બીજી પ્રક્રિયા છે આઇસોથર્મલ, મોસ્ટ આઈએમપી, આઇસોથર્મલ પ્રોસેસ. નીટમાં જે પ્રશ્ન પૂછાતા હોય ને, નીટ જેડબલ્યુમાં, તો સમતાપી અને સમોષ્મી. બરાબર છે. ગ્રાફ ઉપરથી પણ આના પ્રશ્ન પૂછાય. જો તાપમાન છે એ શું હોય? અચળ હોય, ટી અચળ હોય, એટલે એને સમતાપી પ્રક્રિયા કહેવાય. ઇક્વેશન ઓફ અવસ્થા સમીકરણ આનું શું આવે? તેનું અવસ્થા સમીકરણ આવશે. શું આવશે બચ્ચો? કેટલું લખાય? પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. આ અચળ છે તો આને શું લખાય? પીવી ઇઝ ઇક્વલ ટુ અચળ. તો આને આ રીતના લખી શકું, P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 લખી શકાય, ઇઝ ઇક્વલ ટુ અચળ. પીવી છે તો આનો ઇન્ડિકેટર ડાયાગ્રામ આવે. કયો ડાયાગ્રામ? ઇન્ડિકેટર ડાયાગ્રામ. હવે ઇન્ડિકેટર ડાયાગ્રામ, હવે અહીંયા તો શું કરવું આપણે? તો પહેલા પીવી લખી દઈએ. ચલો ભાઈ જોઈએ શું આવે. પી અને વી.
હવે તાપમાન અચર છે શું છે? હવે તમને એ પણ ખબર છે પીવી ઇઝ ઇક્વલ ટુ અચર હોય તો પી પ્રપોઝલ 1/v, તો મને કહેવાનો ગ્રાફ કેવો આવે? અતિવલય. આ વસ્તુ આપણે અગાઉ શીખી ગયા છીએ, અતિવલય આવે. એટલે અતિવલય શું છે? ગ્રાફ. હવે તો આનો ગ્રાફ આ રીતના છે અતિવલય. તો આ કયા તાપમાને લખું? T1 તાપમાન, T2 તાપમાને. થોડોક શેપ જોઈ લેજો, બરાબર? અતિવલય છે, બરાબર છે? હા, સીધી લીટી નથી સમજવાનું. આ બધા એકબીજાને સમાંતર છે. આમ તો આ અંતર બધું સરખું છે. શા માટે? તો એને કહેવાનો મતલબ કે જુદા જુદા તાપમાન પાસે આ ગ્રાફ એકબીજાને કેવું હોય? સમાંતર હોય. એટલે મતલબ કહેવાનો મતલબ આ બધી પ્રક્રિયા સમતાપી છે. ટી અહીંયા પણ અચર છે, સમજો તો. T2 પણ અચર છે, T1 પણ અચર. પણ આ વાત એવી છે બચ્ચો કે ઓલું કેમ અલગ અલગ 3 ગ્રાફની જગ્યાએ મેં એક ગ્રાફમાં બધું લખી દીધું. સમજ પડે છે? જેમ કે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મેં પ્રયોગ કર્યો, 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, 30 ડિગ્રી સેલ્સિયસ, અલગ અલગ ગ્રાફની જગ્યાએ મેં એક ગ્રાફમાં બધું લખી દીધું. વાત સમજમાં આવી? ઓકે, તો આ તમારું શું થઈ ગયું? ઇન્ડિકેટર થઈ ગયું. ચાલો ભાઈ, હવે ચાલો આ તો વાત બરાબર છે, પણ હવે આનું આગળનું કરવું શું, એમ કઈ રીતના આગળની બધી પ્રોસેસ છે એના વિશે જોઈએ. કામ કરીએ, પાછળ જોઈએ. પી ગ્રાફ છે, વી ગ્રાફ છે, સમજો. પી અને વી, તો આનો ગ્રાફ કેવો આવશે? આ રીતના આવશે, અતિવલય. ઘણા વિદ્યાર્થીઓને હજી ડાઉટ હતો. ગઈકાલે એક વિદ્યાર્થી મને ડાઉટ પૂછ્યો હતો કે ભાઈ સર, અતિવલય નો આકાર, અતિવલય એટલે કેવું? સમજ પડી? તો મેં તમને અવારનવાર સૂત્ર એક યાદ રખાયું છે, બરાબર છે? 1 - 1 યા 1 - 2 હોય તો બચ્ચો એને અતિવલય કહેવાય. ઓકે, મગજમાં બરાબર ઘૂસેલું હોવું જોઈએ. સ્પર્શક ડ્રો કરવામાં આવે તો આનો ઢાર કેટલો આવે? પ્રશ્ન એ છે. હવે આનો ઢાર કઈ રીતના ફાઇન્ડ કરવો? ચલો ભાઈ, આમાં ડેટા આપ્યા હોય તો આપણે ફાઇન્ડ કરી શકીએ. કરવું શું આમાં? થોડું દિમાગ લગાવો બચ્ચો. પીવી ઇઝ ઇક્વલ ટુ શું આવે? અચળ. એક કામ કરીએ, અને પી ની સાપેક્ષે કે વી ની સાપેક્ષે વિકલન કરી દઈએ. બરાબર છે? તો આ રીતના લખાય પી. ચલો, પી ઇન્ટુ ડીવી બાય 1 મિનિટ. ચાલો, વીની સાપેક્ષે આપણે વિકલન, ગમે ની સાપેક્ષે તમે વિકલન કરી શકો, બરાબર છે? પીની સાપેક્ષે વીની. ચાલો, તો એ તમને યાદ હોય તો આ રીતના કરવાનું હોય. પી વીની સાપેક્ષે વિકલન કરો તો ડીવી બાય શું આવે? ડીવી પ્લસ વી ડીપી બાય ડીવી. યાદ છે આ વસ્તુ? અચર પદનું વિકલન 0 થાય. યસ, વિકલન માટે ગુણાકારનો નિયમ યુઝ કર્યો. ડીવી 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 જવા દો, અથવા તો ડીવી બાય ડીવી 1 પછી મલ્ટીપ્લાય કરો. એને કદાચ બેટર છે ડીવી ડીવી ત્યાં રાઈટ સાઈડ જવા દો, તો વધે શું? પી ડીવી પ્લસ વી ડીપી. પી ડીવી ને કરતા બનાવી લ્યો તો માઇનસ વી ડીપી આવે. હવે ઢારનો મતલબ શું થાય? તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે, એટલે કે પી ના છેદમાં વી આવવું જોઈએ. તો અહીંયા એક કામ કરું, ડીપી ના છેદમાં ડીવી ઇઝ ઇક્વલ ટુ ડીપી ના છેદમાં ડીવી માઇનસ પી બાય વી. સમજો આ વસ્તુ. તો ઢાર બરાબર શું લખાય? ટેન થીટા. ટેન થીટા એટલે શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. યસ યા? સામેની બાજુ એટલે ડેલ્ટા પી, પાસેની બાજુ એટલે ડેલ્ટા વી. તો આને શું લખાય બચ્ચો? ડેલ્ટા પી બાય ડેલ્ટા વી. ચાલો, પી અને ડેલ્ટા પી અને ડેલ્ટા વી તફાવત અતિ સૂક્ષ્મ હોય તો શું લખાય? ડીપી બાય ડીવી. તો આને બચ્ચો શું લખાય? માઇનસ પી બાય વી. આ ઢાર, બરાબર છે? ખાસ ગમે ત્યારે તમને આ વસ્તુ પૂછી શકે MCQમાં. આ વસ્તુ તમને યાદ હોવું જોઈએ.
ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીવી. આ શું છે? પી અને વી ગ્રાફ છે, એનો સ્લોપ જોઈ લો એકવાર, બરાબર છે. ગમે ત્યારે તમને એમસીક્યુમાં પૂછી કાઢે, આ વસ્તુ કટ ટુ કટ યાદ હોવું જોઈએ. જેટલા હું તમને કોન્સેપ્ટ કરાવી, જો કે તમારી તમે બુક દર્પણ બુક રિફર કરો છો એમાં એટલું ડીપમાં નથી આપ્યું. આ તમને ટોટલી વસ્તુ હું ડીપમાં કરાવું છું કે તે ગમે એ પ્રશ્ન આવે, કારણ કે થર્મો છે એ તમારો પ્લસ પોઈન્ટ હોવો જોઈએ. થર્મોમાં તમે માર્ક્સ ખેંચી શકવા જોઈએ. સમજ પડી છે? આમાંથી માર્ક્સ તમે ઇઝીલી ખેંચી શકો એમ. અમુક ચેપ્ટર એવા હોય કે એમાં માર્ક્સ કવર કરવા એટલે થોડુંક મતલબમાં મહેનત માગી લે. આમાં તમે ઇઝીલી માર્ક્સ કવર કરી શકો. સમજાઈ ગયું? ચલો, ક્લિયર? અહીંયા સુધીનું જોયું. પછી અમુક પેરામીટર આપણે જોવાના છે, જોતા જઈએ. તો પેલું આમાં જોઈએ આપણે કાર્ય જોઈએ. ચાલો, ડબલ્યુ ગ્રાફ શું આવે? વીઆઈ થી વીએફ પીડીવી. હવે બચ્ચો આ તમને કદાચ બોર્ડમાં આનું પ્રૂફ કરાયું હોય છે. સમતાપી પ્રક્રિયામાં કાર્ય માટેનું સૂત્ર હું પ્રૂફ નથી કરાવતો અહીંયા, બરાબર છે. ડાયરેક્ટ લખી દઉં છું, એનઆરટી એલએન વીએફ બાય વીઆઈ. તો આને શું લખાય બચ્ચો? એનઆરટી લોગ બેઝ ઈ વીએફ બાય વીઆઈ. બોલો, આ તમને યાદ હોય તો ઠીક છે, બાકી ખબર ન હોય તો બોર્ડનું જોઈ લેજો એનસીઆરટીમાં, બરાબર છે. આનું પ્રૂફ તમને કરાવું છું. ક્લિયર? તો હું ડાયરેક્ટ આ સૂત્ર મૂકી દઉં છું. કાર્ય ઇઝ ઇક્વલ ટુ એનઆરટી લોગ બેઝ ઈ વીએફ બાય વીઆઈ. શેના માટે છે? સમતાપી માટે. ચાલો, આમાં સ્પેસિફિક હીટ શું આવે? ઉષ્માધારિતા, સોરી, વિશિષ્ટ ઉષ્માધારિતા. વિશિષ્ટ ઉષ્માધારિતાનું સૂત્ર શું આવે? સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એમ ડેલ્ટા ટી. બચ્ચો અહીંયા તાપમાન તો અચળ છે, તો તાપમાનમાં થતો ફેરફાર 0. ક્યુ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ 0. તો આનું શું આવે? ઇન્ફાઇનાઇટ. ક્લિયર બચ્ચો? અહીંયા લગીની વાત તમને ખબર હોવી જોઈએ. ચાલો, તો આપણે ગ્રાફ એકા જોયો, આમાંથી ક્વેશ્ચન, ને ઉષ્માધારિતાને એના વિશે આપણે જોયું. ચાલો, હવે અહીંયા પણ આપણે થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો યુઝ કરીએ છીએ. થર્મોડાયનેમિક્સ ફર્સ્ટ લો શું આવશે અહીંયા? થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ થર્મોડાયનેમિક્સ નો પહેલો નિયમ. બચ્ચો આપણે ઝીરો નિયમ જોયો, ઝીરોથ લો જોયો, આ ફર્સ્ટ લો જોઈએ, હજી બીજો તો હવે આની પછી આવશે. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ. અહીંયા મેં ક્યુ બરાબર ડબલ્યુ લખ્યું. શા માટે લખ્યું કોઈ કહે છે? આવશે શા માટે મેં લખ્યું, એની પાછળનું શું લોજિક છે? યસ, તાપમાન અચળ છે એટલે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0. વેરી ગુડ. ટી એટલે યુ 0. હા, તાપમાન અચળ, તો ડેલ્ટા ટી તાપમાનમાં થતો ફેરફાર 0. તો ફેરફાર 0, તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર પણ 0. એટલા માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું? સમતાપી પ્રક્રિયાનો તમે કદાચ ક્યારેક ક્વેશ્ચન હાથમાં આવ્યો હોય ગમે ત્યાંથી, નીટનો કે જેડબલીનો, તેમાં જોયું છે સમતાપી અને સમોષ્મી એના ગ્રાફ વધારે પૂછાય છે, બરાબર છે. તો આપણે 3 પ્રક્રિયા તો જોઈ, બરાબર છે. સમકદ, સમદાબી અને સમતાપી. હવે એક પ્રક્રિયા આવે છે સમોષ્મી, મોસ્ટ આઈએમપી. આ બંને આપણે કમ્પેરિઝન કરીશું. આ વ્યવસ્થિત મગજમાં બેસાડી લેજો. આઇસોથર્મલ પ્રક્રિયા, સમતાપી, એ પ્રોસેસ, આજે બધી વસ્તુ મગજમાં યાદ રાખજો. આ ખાસ આ સ્ટાર છે. હવે આ જે પ્રક્રિયા છે એને હું કમ્પેરિઝન કોની સાથે કરવાનો છું? સમોષ્મી સાથે.
તો પહેલાં હું સમોષ્મી તમને સમજાવી દઈશ, પછી આની કમ્પેરિઝન આપણે કરશું, બરાબર છે ને? પછી ક્યાંથી પ્રશ્ન પૂછે એ પણ હું તમને બતાવીશ, તો તમને ખબર પડે. તો 4th નંબરની પ્રક્રિયા છે સમોષ્મી પ્રક્રિયા. સમોષ્મી સમોષ્મી પ્રક્રિયાનું કોઈ ઉદાહરણ ખ્યાલ છે? ઇંગ્લિશમાં ને શું કહેવાય? એડિયાબેટિક. ગઈકાલે બાઇક લઈને જતો તો અચાનક ટાયર ફટ ગયો. અચાનક શું થયું? ફાટી ગયું, હવા ફટ કરતી નીકળી ગઈ. તો બચ્ચો અચાનક તરત ટાયર અને આ બહારની સપાટી, મતલબ આમ જો તો અવાહક કહેવાય ને, તો અચાનક ટાયરનું ફાટવું, તો એને કઈ પ્રક્રિયા કહેવાય? સમોષ્મી. બરાબર છે? તો ઉષ્મા અચર હોય, મતલબમાં અહીંયા ઉષ્માનો વિનિમય થતો ન હોય. શું અહીંયા એક વ્યાખ્યા લખી દઈએ, જે પ્રક્રિયા દરમિયાન કોની કોની વચ્ચે? તો તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય ન થતો હોય, વિનિમય થતો ન હોય, તો તેવી પ્રક્રિયાને સમોષ્મી પ્રક્રિયા કહેવાય. બરાબર છે? તો અહીંયા તમે સમીકરણ જો, પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. પી ચેન્જ થતું હોય, વી પણ થતું હોય, ટી પણ થતું હોય, તો બચ્ચો ત્રણ ચેન્જ થતા હોય, પીવીટી. બરાબર છે? આમાં તો અવસ્થા સમીકરણમાં જોવા જાવ તો પીવીટી બધા શું થતો હોય? બદલાતા હોય. પરંતુ ઉષ્મામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા ક્યુ બરાબર શું હોય છે? 0. એને તો સમોષ્મી કહેવાય ને. ક્યુ બરાબર અચળ હોય. ચાલો, તો બચ્ચો અહીંથી લોટ્સ ઓફ ક્વેશ્ચન આવે છે એક્ઝામમાં, ખાસ લોટ્સ ઓફ. બરાબર છે? તો અહીંયા એક આપણે વસ્તુ જોવાના છીએ. કઈ વસ્તુ જોવાના છીએ? તો અહીંયા એક વસ્તુ જોવાના છે. શું? કે દબાણ પી, કદ વી, પણ ક્યારે? તો સમોષ્મી પ્રક્રિયા દરમિયાન. દબાણ પી અને કદ વી વચ્ચેનો સંબંધ. શું? સમોષ્મી પ્રક્રિયા દરમિયાન દબાણ પી અને કદ વી વચ્ચેનો સંબંધ. હવે આની સાબિતી ઘણી મોટી છે, ને મારા ખ્યાલથી તો જ્યાં સુધી મને નોલેજ છે ત્યાં સુધીની વાત કરું તો લગભગ આ તમારા બોર્ડમાં પણ પૂછાય છે મારા ખ્યાલથી. ઓકે, તો સમોષ્મી પ્રક્રિયા દરમિયાન પી અને કદ વી વચ્ચેનો સંબંધ. તો બચ્ચો હું સાબિત નથી અહીંયા કરાવતો, ડાયરેક્ટ સંબંધ લખીને આપું છું. બરાબર છે? પીવી રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ અચળ. નાની સાબિતી તમારે જોવી હોય તો બોર્ડમાં તમે જોઈ લેજો, લગભગ સાબિત તમને કરાવ્યું જ હશે. બરાબર છે? અમુક સાબિતી હું એટલા માટે અહીંયા ન કરાવતો હોય કે નો ડાઉટ સાબિત તો મેં કરેલું જ હોય બધી વસ્તુ, બટ શું છે કે તમારે ખાલી આ રિઝલ્ટનો જ યુઝ કરવાનો હોય છે, એટલા માટે. જ્યાં gamma is equal to Cp by Cv. ક્લિયર? બીજી વસ્તુ એ, આ કોની વચ્ચેનો સંબંધ હતો બચ્ચો? દબાણ અને કદ વચ્ચેનો. તો બીજો એક સંબંધ જોઈએ. કોની વચ્ચે? દબાણ અને કદ વચ્ચે. તો આપણે તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ જોઈએ. નવા પેજ ઉપર જોઈએ આપણે. સ્માર્ટ વર્ક, બરાબર ને?
તો કાઢી નાખો આને. કોની વચ્ચેનો સંબંધ? તાપમાન અને કદ વચ્ચે. તાપમાન ટી અને કદ પી. ચલો, તો તમને યાદ પણ હશે, પણ ચલો આપણે અને આ એક નાનું અમથું છે, શોર્ટમાં છે, તો પ્રૂફ કરાવી દઈએ. પીવી ગામા ઇઝ ઇક્વલ ટુ અચર બરાબર શું લઈ લો? કે લઈ લો. તો તમને ખ્યાલ હોય તો આદર્શ વાયુનું સમીકરણ તમને ખબર છે, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી અથવા મ્યુ આરટી. ઓકે, આ લખ્યું. તો બચ્ચો આમાં કરતા કોને બનાવી દો? પી ને એક કામ કરો, કરતા બનાવી દો. કોની વચ્ચેનો સંબંધ જોઈએ છે? ટી અને વી. એટલે આ દબાણને આપણે શું કરવાનું? લોપ કરવાનું. પી ને લોપ કરવો પડે ને. હવે આની કિંમત અહીંયા મૂકી દો પી ની. તો એન આર ટી બાય વી ઇન્ટુ વી ગેમા ઇઝ ઇક્વલ ટુ કે. તો વી ને ઉપર લઈ આવો, તો ટી વી ગેમા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ કે બાય એન આર. બચ્ચો આ બધી વસ્તુ અચર જ છે, તો આને શું લઈ લ્યો? અચર. તો આ જવાબ આવ્યો ટીવી ગેમા ટીવી રેસ ટુ પાવર ગેમા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ અચર. ક્લિયર? પીવી રેસ ટુ પાવર ગેમા ઇઝ ઇક્વલ ટુ અચર. ટીવી જુઓ ને તમે, ટીવી વી રેસ ટુ પાવર ગેમા માઇનસ 1 ટીવી. ચાલો, તો આને લખવો હોય તો આ રીતના લખી શકો છો. T1 V1 gamma minus 1 is equal to T2 V2 gamma minus 1 is equal to અચર. It's the most IMP. બરાબર છે? અવારનવાર આના ક્વેશ્ચન પૂછાતા હોય છે, તમે પેપર ઉઠાવીને જોશો, જેથી જો કે આપણે PYQ સોલ્વ કરીશું તો તમને ખ્યાલ પડશે કે નહીં, આમાંથી પણ લોટ્સ ઓફ ક્વેશ્ચન પૂછાય. હવે શું બાકી રહ્યું? પીવી આવી ગયું, ટીવી આવી ગયું, તો બાકી શું રહ્યો? પીટી. બરાબર છે? ચાલો આપણું સ્માર્ટ વર્ક યુઝ કરી દઈએ. યસ, શું થયું? આ કેમ હેંગ થઈ ગયું? ચાલો ભાઈ, થોડુંક હેંગ થઈ ગયું. ઓકે, સરસ, કામ લાગી ગયું. ચાલો, ઓકે. તો દબાણ અને તાપમાન. બરાબર છે? ચાલો, ક્લિયર? તો ભાઈ સેમ વસ્તુ શું કરો? પીવી ગેમા ઇઝ ઇક્વલ ટુ અચર ઇઝ ઇક્વલ ટુ કે. તો આમાં બચ્ચો કોને લોપ કરવાનું હોય? વી ને લોપ કરો. પી જોઈએ છે, તો પી વી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી. તો અહીંયા વી ને કરતા બનાવી દો, તો એન આર ટી બાય પી. કિંમત મૂકી દો અહીંયા, તો પી શું મૂકવું કિંમત? એન આર ટી બાય પી રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તો બચ્ચો પી ને ઉપર લઈ લો તો શું આવશે? અથવા એક કામ કે આનું થોડુંક સાદુરૂપ આપી દઈએ આપણે. ટી ગેમા ઇન્ટુ પી ગેમા. જેટલું છે ને એ બધાને નીચે લઈ લો તો એ બધું કોન્સ્ટન્ટ જ થઈ જાય. બરાબર છે? ચાલો, તો આને ઉપર લઈ લો, ટી રેસ ટુ પાવર ગેમા. આની ભાઈ એક ઘાત છે, તો 1 માઇનસ ગેમા ઇઝ ઇક્વલ ટુ શું લખો? કોન્સ્ટન્ટ. ચાલો, આ વાત તમને સમજ હોવી જોઈએ. આ તમારું સૂત્ર. આના ઉપરથી પણ પ્રશ્ન પૂછે છે, ખાસ યાદ રાખજો બચ્ચો. ક્યારેક આવો પણ એક સંબંધ પૂછી કાઢે. કઈ ટાઈપનો? કઈ ટાઈપનો? તો પી ચાલો, મતલબમાં 1 માઇનસ ગેમા. કંઈ નહીં, ચાલો. પી ઇઝ ઇક્વલ ટુ કે ટી રેસ ટુ ગેમા 1 માઇનસ ગેમા. તો પી 1 માઇનસ ગેમા પ્રપોઝનલ ટી માઇનસ ગેમા. ક્લિયર? ચાલો, અને આ રીતના લખું, પી ટી માઇનસ ગેમા 1 માઇનસ ગેમા. તો બચ્ચો આને જો આ રીતના લખી શકાય, ગેમા માઇનસ 1. આવું પણ પૂછી શકે. ફરક શું છે? મેં માઇનસ કોમન કાઢી નાખો, માઇનસ પ્લસ આવી ગયું છે. તો આ બધી વસ્તુ તમને એક્ઝામમાં પૂછાય છે, ખાસ
ધ મોસ્ટ આઈએમપી ઇઝ ઇમ્પોર્ટન્ટ. દર વર્ષે તમે તો આ પહેલું વર્ષ છે, મતલબ આમ પહેલું વર્ષ જ કહેવાય ને, તમારે તો નીટ આપો છો એ, બરાબર છે. ઘણા વર્ષથી અમે વિદ્યાર્થીઓને કહેતા હોય છે ભાઈ આ કરો, જે વિદ્યાર્થી કરીને જાય તો સ્કોર આવવાનો જ છે, બરાબર છે. મોસ્ટ આઈએમપી. ચાલો, એડિયાબેટિક પ્રોસેસ નામક ઉદાહરણ એટલે શું થાય કે ભાઈ કોઈ અવાહક દિવાલ ધરાવતું પાત્ર હોય, એમાં વાયુનું એકાએક સંકોચન થવું અથવા વિસ્તરણ થવું, ધીસ ઇઝ કોલ્ડ એડિયાબેટિક પ્રોસેસ. જેમ કે મેં કીધું એમ ટાયરનું ફાટવું. પછી કદાચ તમે તરંગ ચેપ્ટર ભણી ગયા હોય ને તો યાદ હોય તો ધ્વનિ તરંગ હોય, એમાં સમોષ્મી, સમતાપી યાદ છે કંઈક, લાપ્લાસનો સુધારો, ન્યૂટનનું સૂત્ર, એવું કંઈક યાદ આવે છે? હા સર. બરાબર છે. તેમાં પણ ખબર ને સમોષ્મી પ્રક્રિયા આવતી હતી. સમતાપી પ્રક્રિયા લઈને લે તો સૂત્ર થોડું રોંગ આવે, પછી સમોષ્મી લઈને કરે. ઓકે, તો ધ્વનિ તરંગો છે, બરાબર, એમાં પણ સમોષ્મી પ્રક્રિયા થાય. એકાએક મતલબમાં બદલાવ, એમ ઝડપી પ્રક્રિયા. હવે વિચારો આપણી ટાયર હોય, એકાએક જતા હોય, ફટ દેખાનું પંચર પડે એટલે તમને ખબર છે આમ ફટ દેખાની હવા નીકળી જાય, કે તમને પૂછીને હવા નીકળે કે ભાઈ તું જઈ ઊભી રાખ તારી ગાડી, હું પેલા હવા ધીમે ધીમે બહાર કાઢું. પૂછે તમને, તમારી સ્કૂટી હોય ભાઈ થોભો, હું ધીમે 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 બહાર નીકળું, નહીં, એકાએક ફાટે, બરાબર છે. ફીલ કરવું હોય ને તમે તો તમારા જે તમારી પાસે સ્કૂટી હોય, જે કાંઈ હોય ને એમાં ફૂલ હવા ભરી દો, એકદમ એટલી હવા ભરી દો, એકદમ હવા ભરતા જાઓ એટલે તમને ફીલ થાય સમોષ્મી પ્રક્રિયાનું. યસ, ઘણા વિદ્યાર્થી તો એગ્રી થઈ ગયા કે નહીં હમણાં લેક્ચર પતે ને એટલે આપણે હવા ભરવા જતા રહીએ. કાંઈ વાંધો નહીં, 300 રૂપિયાનો ખર્ચો થાય તો ભલે ને, થતો ટ્યુબ ફાટી જશે તો નવી નખાઈ દેશે, બરાબર. સર પૈસા આપશે? ટ્યુબ ફાટી રહી તો કે મમ્મી ભાઈ ખીજવાય. નહીં નહીં ભાઈ, કરતા નહીં, બરાબર. ગયા વર્ષે એક વિદ્યાર્થીએ ફાટીને પછી પેરેન્ટ્સનો મારી ઉપર ફોન આવ્યો હતો કે સર તમે કેવું એક્ઝામ્પલ આપ્યું, બરાબર છે. એને ફીલ કર્યું, અમે એવું કઈ નહીં કરીએ. હા નહીં, છોકરાએ ફીલ કર્યું, પેરેન્ટ્સ એને થોડાક 2-3 વધારે ફીલ કરાવ્યું ફિઝિક્સ, બરાબર. ચલો, ખર્ચો થાય તે સર તમારામાં? હા હા શ્યોર, બસ તમારે બધા લોકો ટ્યુબ ફાટી નાખે તો ક્યાં જાય ખર્ચો, ખબર છે. ચલો હવે જોઈએ, હવે આનું પણ આપણે વર્કડનનું સૂત્ર મેળવીએ. જો આ પણ તમને પ્રશ્ન પૂછાતું હોય છે કે સમોષ્મી જે પ્રક્રિયા છે એમાં કાર્યનું સૂત્ર, આપણે કાર્યના સૂત્ર બધામાં મેળવેલા જ છે, ખ્યાલ હોય તો આમાં પણ આવે કાર્યનું સૂત્ર. ચાલો, બરાબર. તો જો સૂત્ર કાર્યનું તો તમને સ્ટાર્ટિંગનું સૂત્ર ખબર છે, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવે, આઈ એફ, મતલબ ઇનિશિયલ ટુ પ્રારંભિક, એટલે પી ઇન્ટુ ડીવી. આ લખાય કે નહીં? ક્લિયર? અહીંયા પી પણ બદલાય છે ને વી પણ બદલાય છે. કોઈ વસ્તુ શું કહેવાય, દબાણ અને વી બંને બદલાય છે, તો ખ્યાલ છે. ઓકે, કારણ કે આ સમોષ્મી પ્રક્રિયા છે. તો એક વસ્તુ આપને ખબર છે, પીવી રેઝ ટુ પાવર ગેમા ઇઝ ઇક્વલ ટુ અચર, બરાબર ને. તો આને કે લઈ લો, પી વી ગેમા ઇઝ ઇક્વલ ટુ કે. તો પી બરાબર શું લખાય, કે બાય વી ગેમા. ચાલો અહીંયા ફટાફટ હું આને સાબિત કરું છું, તમે જોતા રહેજો, બરાબર છે. કઈ રીતના થાય તો એક કામ કરીએ, આનું પ્રારંભિક કદ લઈ લે, વીઆઈ વીએફ, ડીવી છે એટલે વીઆઈ વીએફ લઈ લઈએ. પીની કિંમત મૂકી દઈએ કે વી ગેમા ઇન્ટુ ડીવી. ચલો ભાઈ, તો વીઆઈ વીએફ કે અને ઉપર લઈ લો તો વી માઇનસ ગેમા ઇન્ટુ ડીવી. બોલો, કે છે એને બહાર જવા દો, તો ડાયરેક્ટ સંકલન લઈ લો, કે અચર છે એટલે બહાર લીધું. ડાયરેક્ટ સંકલનની વાત કરીએ તો વી ગેમા માઇનસ ગેમા પ્લસ 1 અપોન માઇનસ ગેમા પ્લસ 1. કોઈને ખ્યાલ ન પડે તો પૂછી લેજો, બરાબર. ડાયરેક્ટલી સંકલન લખું છું, વીઆઈ વીએફ. તો હજી આનું સાદરૂપ આપીએ આપણે, તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ, ચાલો તો 1 માઇનસ ગેમા લખાય. ચાલો, ઓકે, 1 માઇનસ ગેમા કે. તો આને શું લખીએ આપણે, V1 માઇનસ, ચાલો બરાબર છે, 1 માઇનસ ગેમા વીઆઈ ટુ વીએફ.
ચાલો બરાબર છે. તો હવે આને આપણે કઈ રીતના લખવું? મારે આને છેદમાં લખવું છે, કારણ કે મારે હજી થોડાક સૂત્ર તારવવા છે એટલા માટે. તો આમાંથી માઇનસ એક કામ કરું, કોમન કાઢું. માઇનસ ગેમા -1 લખું, વીઆઈ થી વીએફ. તો આને આ રીતના લખી શકાય, 1 માઇનસ ગેમા 1/v ગેમા -1 લખાય. બરાબર. ચાલો હવે થોડુંક સાદુરૂપ આપી દઈએ આપણે. તો વીએફ ગેમા -1 માઇનસ કેને બહાર રાખીએ. બરાબર છે. તો આને શું લખાય? વીઆઈ ગેમા -1. ચાલો બરાબર છે. તો અહીંયા સુધીનું આપણે ક્લિયરિટી હોવું જોઈએ. હવે કેને એક કામ કરો, અંદર લઈ લો. એક સૂત્ર આપણે સાબિત કરીએ છીએ, અને આમાંથી માઇનસ કોમન કાઢી નાખો. માઇનસ કોમન કાઢો બ્રેકેટમાંથી, ને કેને અંદર લઈ લો. તો આ ગેમા -1 થઈ જાય. કેને અંદર લેશો એટલે કે વીએફ ગેમા -1 માઇનસ કે વીઆઈ ગેમા -1. આપણે ખાલી આ સૂત્ર સાબિત કરીએ છીએ. બરાબર છે. એટલે થોડીક આ મેથડ લોંગ થાય છે. 1 ગેમા -1 કેની કિંમત મૂકી દો. ચાલો કે બરાબર શું મૂકી દો? પીવી ગેમા અપોન વીએફ ગેમા -1. સોરી, ઓકે, માઇનસ અહીંયા આઈ આવશે, અહીંયા એફ આવશે. માઇનસ કોમન કાઢી દીધું ને આપણે. તો અહીંયા શું લખીશ? નીચે લખીએ, નીચે 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 નીચે. સો ડબલ્યુ 1 ગેમા -1 એક કિંમત મૂકો તો શું આવશે? પીઆઈ વીઆઈ ગેમા વીઆઈ ગેમા -1. અહીંયા શું આવશે? પીએફ વીએફ ગેમા, તો વીએફ ગેમા -1. બસ હવે આનું થોડુંક તમે સાદુરૂપ આપી દો. બરાબર છે. ઉપર નીચે બધું કમ્પ્લીટ કરી નાખો. ક્લિયર? તો ફાઇનલ આપણે સૂત્ર કયું મળશે? ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પીઆઈ વીઆઈ, ઉપર લઈને કરો એટલે પીએફ વીએફ અપોન ગેમા -1. તો આને કઈ રીતના લખાય? એનઆર ટીઆઈ માઇનસ ટીએફ ગેમા -1. જે વિદ્યાર્થીને સૂત્ર યાદ રાખવું હોય સૂત્ર, પણ મને એમ થયું કે આ થોડું ફીલ કરાવી દઈએ આપણે કઈ રીતના આવ્યું હોય. મેં થોડુંક કઈ રીતના આવ્યું સાબિતી આપી છે. બરાબર. વખતે આપણે કાર્યનું સૂત્ર મેળવીએ છીએ એ રીતના જ મેળવીએ છીએ, પણ ખાસ બચ્ચો અહીંયા ટીઆઈ માઇનસ ટીએફ છે. એનઆર ટીઆઈ માઇનસ ટીએફ અપોન ગેમા -1. જો આ રીતના લખવું હોય એનઆર ટીએફ માઇનસ ટીઆઈ, તો શું આવશે? 1 માઇનસ ગેમા. મગજમાં યાદ રાખજો. ગયા એક બે વર્ષ પહેલા એક વિદ્યાર્થી ભૂલ કરી દીધી હતી. બરાબર. આ ટાઈપનો ક્વેશ્ચન હતો, પણ તમે ભૂલ નહીં કરતા. ઘણા વિદ્યાર્થીને એવું થતું હોય છે કે સર આપને એમ કે ભૂલ, જો તમારું તો 1 વર્ષ હોય, મારે તો ઘણા બધા બેચીસ હોય, ઘણા બધા વિદ્યાર્થીઓને સ્ટડી કરાવતા હોઈએ છીએ. બરાબર. તો જે વિદ્યાર્થીઓ ભૂલ કરે ને, એ ભૂલ તમે ન કરો, એ મારું કહેવાનું હોય છે. તોય તમારામાંથી કોઈ ભૂલ કરશે તો એમાંથી એ ભૂલને પછી અમે યાદ રાખવી, પણ તમારી પછીના વિદ્યાર્થી ભૂલ ન કરે ને. સમજ પડી મારી વાત? ઓકે. ખાસ ઘણા વિદ્યાર્થીઓ જો આવું લખે એનઆર ટીએફ માઇનસ ટીઆઈ ને અહીંયા ગેમા -1 લખી નાખે એટલે જવાબ આવે તો ખરો જવાબ, નો આવે એવું ન બને, આવે પણ ખોટો આવે. ક્લિયર? તો આ સાબિતી તો પછી તમે જોઈ લેજો. બરાબર છે. એકવાર એવું તો સોલ્વ કરી નાખજો. ઓનલી સંકલન. બરાબર. કઈ છે મેઇન છે ને બચ્ચાનું ઇન્ડિકેટર ડાયાગ્રામ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કયો ડાયાગ્રામ? ઇન્ડિકેટર. સૌથી મોટી પ્રક્રિયા હોય તો આ છે બધાય કરતા. હવે આનો ઇન્ડિકેટર ડાયાગ્રામ એટલે કેવો ડાયાગ્રામ? એ તો આપણે ખબર જ છે ભાઈ. ઇન્ડિકેટર ડાયાગ્રામ એટલે પી અને વી નો ડાયાગ્રામ. બરાબર છે. અહીંયા પી લઈ લો બચ્ચો, અહીંયા વી લઈ લો. હવે અહીંયા એક વસ્તુ જે આપણે શીખવાના છીએ એની ખાસ તમે જોજો. અહીંયા કઈ વસ્તુ આપણે શીખવાના છીએ? અહીંયા ખૂણો થીટા નથી લેતો, ફાઈ લઉં છું. જોજો કયો ખૂણો? ફાઈ. હવે મને જેમ સમતાપીમાં આપણે ઢાર ફાઇન્ડ કર્યો હતો ને એમ અહીંયા પણ ફાઇન્ડ કરવાનો છે. પણ બચ્ચો અહીંયા પીવી ગેમા રેસ ટુ અચર છે. તો ત્યાં શું કર્યું હતું? પીવી ઇઝ ઇક્વલ ટુ અચર હતું. યાદ છે?
તો ત્યાં પણ ડીની સાપેક્ષે વિકલન કર્યું હતું, તો હું ડાયરેક્ટ વિકલન લખી નાખું, વિકલન કરું ગમે એની સાપેક્ષે કરો, જેની સાપેક્ષ કરવું એનું. ચાલો વીની સાપેક્ષે આપણે વિકલન કરીએ તો પી અચલ લઈ લો, વીની સાપેક્ષે કરો તો શું આવશે? ગેમા વી ગેમા -1 ડીવી બાય ડીવી પ્લસ વી ગેમા ડીપી બાય ડીવી ઇઝ ઇક્વલ ટુ અચર. સોરી, અચર ક્યાંથી આવે? 0 આવે, 0 આવે, બરાબર. અચરનું વિકલન 0. ડીવી ડીવીને ત્યાં મોકલી દો તો પી ગેમા વી ગેમા -1 ડીવી પ્લસ વી ગેમા ડીપી ઇઝ ઇક્વલ ટુ 0. હવે મારે અહીંયા શું કરવાનું છે? સ્લોપ એટલે ડીપી બાય ડીવી કરવાનું છે ભાઈ. ડીપી બાય ડીવી તો આને ડાબી બાજુ લઈ જાઓ, મતલબ સોરી રાઈટ સાઈડ લઈ જાઓ. તો ડીપી બાય ડીવી ઇઝ ઇક્વલ ટુ શું લખવું? તો માઇનસ ગેમા પી વી ગેમા -1 અપોન વી ગેમા, ડાયરેક્ટ લખી દીધું. આને વચ્ચે ઉપર લઈ જાઓ તો શું જવાબ આવે? માઇનસ ગેમા પી. જો કઈ રીતના આવે? વી ગેમા એ છોડો, ઉપર નથી લઈ જાઓ, નીચે જ રહેવા દો. પણ આને શું લખાય? વી ગેમા અપોન વી લખાય, આ કેન્સલ. તો શું આવે? માઇનસ ગેમા પીવી ડીપી બાય ડીવી. તો આને શું કહેવાય? ઢાર. ઢાર બરાબર શું કહેવાય? tan phi આવશે, phi. તો અહીંયા શું થઈ ગયું? ડેલ્ટા પી. અતિ સૂક્ષ્મ ફેરફાર છે એટલે ડીપી લખ્યું, ત્યાં ડેલ્ટા વી. ફરક શું છે? સમતાપીને સમોષ્મીમાં એક જ વસ્તુનો ફરક છે. આવું સૂત્ર કદાચ તમે અગાઉ અહીંયા ગેમમાં આવ્યું છે, જુઓ. ઓકે, તો સમતાપી પ્રક્રિયામાં શું લખ્યું હતું આપણે? પ્રક્રિયામાં આપણે tan થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું હતું? માઇનસ પી બાય વી. એટલો ફરક છે ખાસ. ઓકે, ચાલો, બરાબર છે. હવે આમાંથી પ્રશ્ન કઈ ટાઈપના પૂછાય છે, બરાબર, તો એના વિશે પણ આપણે આમાં ડિસ્કસ કરીએ, કઈ રીતનું પૂછાય. ચાલો, તો એક અહીંયા એક વાક્ય કયું સેન્ટેન્સ? ઢાર સમોષ્મી ઇઝ ઇક્વલ ટુ ગેમા ઢાર સમતાપી. બોલો લખાય કે ન લખાય? બરાબર છે, લખાય. ચાલો કેટલાક પેરામીટર જોઈ લઈએ. તો ભાઈ વિશિષ્ટ ઉષ્મા ધારિતા, વિશિષ્ટ ઉષ્મા ધારિતા Q બરાબર 0 આવે તો C ઇઝ ઇક્વલ ટુ Q બાય M ડેલ્ટા ટી. તો આ પણ શું આવે? 0. બરાબર છે. બસ ચાલો અહીંયા લગીનું આપણે ટોપિક લઈ લઈએ, બરાબર છે. હા એક સર હા બોલો. સર આગળની સાબિતી પાછી સમજાવો ને. આ ક્યાં? આ ક્યાં? પછીની આ ગ્રીન, ના આગળ વાળી. હજી આગળ, હા હજી ગ્રીન વાળી. હા ગ્રીન વાળી ને. ઓકે, આને જો મેં વીની જો પી ને વી બંને વેરિયેબલ છે. આ ગુણાકારનો નિયમ છે, યુ ઇન્ટુ વી. ખ્યાલ છે આ વસ્તુ? બરાબર છે. તો જો આ રીતના આપણે ખબર ડી બાય ડી યુ ગુણાકાર માટેનો આપણે નિયમની વાત કરીએ, યુ ઇન્ટુ વી. તો પહેલા યુ ને અચલ લઈ લો કે વી ને લઈ લો, ખ્યાલ હોય તો યુ અચલ લઈ લો તો ડીવી બાય ડીયુ લખાય. પછી વી ને અચલ લઈ લો તો ડીયુ બાય ડીયુ લખાય. ખ્યાલ છે આ વસ્તુ? ગુણાકાર માટે વિકલન કહેવાય. એકને અચલ લઈને બીજાનું વિકલન. તો અહીં મેં પી ને અચલ લીધું, બરાબર છે. અહીંયા એક સ્ટેપ લખવું, એક કામ કરવું એટલે તમને ખ્યાલ પડી જાય. ઓકે, ચાલો આને થોડુંક ઉપર લખી નાખું. પી વી ગેમા ઇઝ ઇક્વલ ટુ અચલ. ચાલો વી ની સાપેક્ષે વિકલન કરું તો પી ને અચલ લઈ લો, ડી બાય ડીવી વી ગેમા પ્લસ વી ગેમાને અચલ લઈ લીધું, ડીપી બાય ડીવી ઇઝ ઇક્વલ ટુ અચળ પદનું વિકલન હંમેશા શું થાય? 0. ચલો હવે વી ગેમાનું વિકલન શું આવે? પી લખ્યું તો આનું વી ની ઉપર ગેમા પાવર હોય તો ગેમા આગળ વી ગેમા -1 લખાય, ડીવી બાય ડીવી. આ વી છે એનું પણ વિકલન થાય ને, ડીવી બાય ડીવી પ્લસ વી ગેમા ડીપી બાય ડીવી. આ ખબર ને? આ જે આ વસ્તુ હોય તમને એક મિનિટ વિકલનનું સૂત્ર પણ લખાઈ દો.
ડી બાય ડી એક્સ રેસ ટુ પાવર એન હોય તો આપણે શું લખતા હતા એન એક્સ એન માઇનસ વન, બરાબર. પણ પછી અહીંયા ડીએક્સ બાય ડીએક્સ પણ લખતા હતા. તમને વન લખાયું હોય છે પણ વન એટલે ડીએક્સ બાય ડીએક્સ એટલે વન જ થાય, બરાબર છે. અહીંયા હું વન કરી દઉં તો પણ ચાલે, તો પછી અહીંયા લસા લેવા પડે. એટલે હું શું કહું, ડીવીને કાઢીને અહીંયા મોકલી દઉં, એટલે ફટાફટ આ સ્ટેપ આવી ગયું. યસ. પછી શું કર્યું, આને આપણે જમણી બાજુ લઈ ગયા તો માઇનસ થઈ ગયું. તો એમાં મેં કોને કરતા બનાવ્યો, ડીપી બાય ડીવીને કરતા બનાવી દીધું. એટલે માઇનસ ગેમા પી વી ગેમા માઇનસ વન અપોન વી ગેમા. આને કેમ લખ્યું, તો વી ગેમા માઇનસ વન છે તો આવું લખાય, વી ગેમા વી માઇનસ વન, તો વી ગેમા અપોન વી લખાય. એ જ વસ્તુ મેં અહીંયા પુટ કરી, બરાબર છે. કેન્સલ એટલે આ જવાબ. ચાલો ક્લિયર. તો એક ચાલો હવે અહીંયા લગીનું તમે છે ને વ્યવસ્થિત તૈયાર કરતા આવજો, કારણ કે હવે હું નેક્સ્ટ લેક્ચરમાં આના શું કરાવવાનો છું, ચક્રીય અચક્રીય પ્રક્રિયા તો બહુ નાની છે, ફટાફટ થઈ જશે. પરંતુ સમોષ્મી અને સમતાપી પ્રક્રિયાના બેના ગ્રાફનો તફાવત લઈશું. ચક્રીય અને અચક્રીય તો નાની છે, અને પ્રતિવર્તી અને અપ્રતિવર્તી એ સમજાવીને આપણે ડાયરેક્ટ એમસીક્યુ ચાલુ કરવાના છે, બરાબર. એટલે લગભગ 10-15 મિનિટમાં કોન્સેપ્ટ પતી જશે, પછી એમસીક્યુ સ્ટાર્ટ થશે. પણ અહીંયા લગીનું બધા વિદ્યાર્થીને તૈયાર હોવું જોઈએ તો એમસીક્યુ આવડશે, મતલબ આ સોલ્વ થશે. ક્લિયર. એટલો પાર્ટ કમ્પ્લીટ હોવો જોઈએ A to Z.